નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશના પાઠ 6 ક્લીનલીનેસ હેબિટ્સની આગળની પ્રવૃત્તિઓનું સોલ્યુશન અને સમજૂતી મેળવીશું. તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો. તો હવે આગળ વધીએ તો આવે છે વોકેબ્યુલરી અને તેની અંદર પહેલી પ્રવૃત્તિ છે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, એટલે કે સાચા સ્પેલિંગ ઉપર ગોળનું નિશાન કરો. તો મિત્રો, અહીં આપણને આ રીતે 5 અલગ અલગ વિભાગમાં સાચા અને ખોટા સ્પેલિંગ્સ આપેલા છે, તેમાંથી આપણે સાચો સ્પેલિંગ શોધવાનો છે. તો પહેલા વિભાગમાં સાચો સ્પેલિંગ આવશે, તેમાં આવશે સાચો સ્પેલિંગ પ્લાન્ટ. બીજા વિભાગમાં સાચો સ્પેલિંગ આવશે LITTER લિટર. ત્રીજા વિભાગમાં સાચો સ્પેલિંગ આવશે PARK પાર્ક. ચોથા વિભાગમાં સાચો સ્પેલિંગ આવશે અર્થ EARTH અર્થ. પાંચમા વિભાગમાં સાચો સ્પેલિંગ આવશે GARBAGE ગાર્બેજ. પછી આગળ વધતા જોઈએ તો સર્કલ ધ ઓડ વન, એટલે કે અલગ પડતા શબ્દ ઉપર ગોળની નિશાની કરો. તો તેમાં પહેલા વિભાગમાં અલગ પડતો શબ્દ છે ફ્રેશ. બીજા વિભાગમાં અલગ પડતો શબ્દ છે બાઇસિકલ. ત્રીજા વિભાગમાં અલગ પડતો શબ્દ છે મંકી. ચોથા વિભાગમાં અલગ પડતો શબ્દ છે બાથરૂમ. પાંચમા વિભાગમાં અલગ પડતો શબ્દ છે ઇવનિંગ. હવે આગળ વધીએ તો વિભાગ આવે છે એક્ટિવિટી, જેની અંદર શિક્ષક વિદ્યાર્થીઓને નીચેની સૂચના મુજબ રાજા સેઝ રમત રમાડશે. શિક્ષક વિદ્યાર્થીઓને રાજા સેઝ બ્રશ યોર ટીથ કહે ત્યારે વિદ્યાર્થીઓ તે મુજબ ક્રિયા કરશે. જે વિદ્યાર્થીઓ તે ક્રિયા ન કરે તે આઉટ ગણાશે. માત્ર બ્રશ યોર ટીથ કહે ત્યારે વિદ્યાર્થીઓ તે ક્રિયા કરશે નહીં. જે વિદ્યાર્થીઓ તે ક્રિયા કરશે તે આઉટ ગણાશે. તો મિત્રો, આ જે એક્ટિવિટી છે એ તમારા વર્ગ શિક્ષક અથવા તમારા અંગ્રેજી વિષય ભણાવતા શિક્ષક છે તે વર્ગખંડમાં કરાવશે. પછી આગળ વધીએ તો આવે છે સ્પીકિંગ. તો તેની અંદર પહેલી એક્ટિવિટી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. આસ્ક ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ધેમ, એટલે કે નીચે આપેલ ખાલી જગ્યાઓમાં જે પ્રશ્ન અને જવાબ છે તેની અંદર કૌંસમાં આપેલા શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો તેમાં પહેલી ખાલી જગ્યા છે ક્વેશ્ચન, એટલે કે સવાલની. વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર ખાલી જગ્યા ક્લીન, એટલે કે તમે ખાલી જગ્યા નામની વસ્તુને સાફ રાખવા માટે શું કરશો? તો હવે ખાલી જગ્યામાં શબ્દ મૂકી પ્રશ્ન બનાવીએ. તો શબ્દ મૂકીએ છીએ ટીથ, એટલે પ્રશ્ન બનશે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર ટીથ ક્લીન. હવે આપણે તેનો જવાબ જોઈએ કે જેનો જવાબ છે એ નીચે આપેલ કૌંસમાંથી શબ્દ મૂકી પૂરો કરવામાં આવ્યો છે. તો જવાબ છે આઈ શુડ બ્રશ ધેમ ડેલી ટુ કીપ માય ટીથ ક્લીન. ત્યાર પછી બીજો સવાલ થશે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર બોડી ક્લીન. તો તેનો જવાબ છે આઈ શુડ ટેક બાથ એવરી ડે ટુ કીપ માય બોડી ક્લીન. પછીનો સવાલ બનશે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર હેન્ડ્સ ક્લીન. તો તેનો જવાબ કંઈક આ રીતે બનશે આઈ શુડ વોશ ધેમ વિથ સોપ ટુ કીપ માય હેન્ડ્સ ક્લીન. પછીનો સવાલ થશે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર હોમ ક્લીન. તો તેનો જવાબ છે આઈ શુડ નેવર થ્રો ગાર્બેજ હિયર એન્ડ ધેર ટુ કીપ માય હોમ ક્લીન. પછીનો પ્રશ્ન બનશે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર સ્કૂલ ક્લીન. તો તેનો જવાબ થશે આઈ શુડ ઓલવેઝ યુઝ ડસ્ટબિન ટુ કીપ માય સ્કૂલ ક્લીન. ત્યાર પછીનો સવાલ બનશે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર ગાર્ડન ક્લીન. તો તેનો જવાબ બનશે
I should not throw litter to keep my garden clean. ત્યાર પછીનો છેલ્લો સવાલ બનશે What should you do to keep your mind clean? તો તેમાં જવાબ બનશે I should read good books to keep my mind clean.